4.10 કરોડ મંજૂર થયા છતાં ડામર ગાયબ. રોડ નગરપાલિકા હસ્તક લેવા પણ ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત. સાવરકુંડલા હાથસણી રોડ વિવાદ. કરોડોના ખર્ચે પણ કામ અધૂરું. સીસી રોડમાં તિરાડો. સ્થાનિક લોકો રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ દ્રશ્યો છે સાવરકુંડલા હાથસણી રોડના, જ્યાં રોડ ઓછો અને ખાડા વધારે નજરે પડે છે. સાવરકુંડલાના હાથસણી રોડ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. જિલ્લા પંચાયત અને નગરપાલિકા બંનેમાં ભાજપ શાસિત બોડી હોવા છતાં બે વિભાગોની વહીવટી ખેંચતાણમાં જનતા હેરાન થઈ રહી છે. સરકાર દ્વારા આ રોડની મરામત માટે ₹4 કરોડ 10 લાખ મંજૂર કરાયા છે. જોકે સીસી રોડના કામ પછી બાકીના 7 કિલોમીટરમાં હજી સુધી ડામર કામ શરૂ જ કરાયું નથી. રોડના અજુબો ગણાતા આ રોડ, જ્યાં એક સાઈડ સીસી રોડના કટકા અને બીજી સાઈડનો રોડ ખાડાથી ભરેલો, જેના લીધે ધૂળ અને ખાડાને કારણે અકસ્માતો થાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સીસી રોડ બન્યો છે તેમાં પણ તિરાડો પડી ગઈ છે. નવાઈની વાત તો એ છે કે ફરિયાદ કરવા છતાં કોન્ટ્રાક્ટરને કોઈ નોટિસ કે દંડ કરવાને બદલે માત્ર રિપેરિંગની સૂચના આપીને મામલો થાળે પાડી દેવાયો. અગાઉ મુખ્યમંત્રીના આગમન વખતે રાતોરાત રોડ સમો કરનાર તંત્ર સામે જનતા પૂછી રહી છે કે શું સારા રસ્તા માત્ર વીઆઈપી લોકો માટે જ છે? હાલ રોડ જિલ્લા પંચાયત હસ્તક અને જિલ્લા પંચાયત પ્રમુખની સીટ હાથસણી કાણા તલાવ ગામને કનેક્ટ કરતી મહત્વનો રોડ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે અને લોકોને આ નરકાગારમાંથી મુક્તિ મળશે. હું જિગ્નેશ બરાડ, સાવરકુંડલા હાથસણી રોડ વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રતિનિધિ અને શહેર કોંગ્રેસ પ્રભારી. આ સાવરકુંડલાનો હાથસણી રોડ છે, જે વર્ષોથી જર્જરિત હાલતમાં છે. એને વારંવાર આના ટેન્ડરો પણ થયા છે, વારંવાર રોડ બની જશે, પાસ થઈ ગયો છે, આવી જાય એવું થયું છે, પણ ક્યારેય બન્યો નથી. હમણાં છેલ્લે ટેન્ડર થયું અને રોડ બનવાનો આવ્યો તો રોડમાં નાના નાના સીસીના કટકા કરવામાં આવ્યા છે. જે સીસીના કટકા એક બાજુ કરવામાં આવે, આવો ભારતમાં ક્યાંય તમને જોવા નહીં મળે. એક બાજુ સીસીનો કટકો, એક બાજુ ખાલી રોડ, આવા અહીંયા કરવામાં આવ્યા છે. અને બાકીનો રોડ બાકી છે ડામરનો, તો તંત્રનો સંપર્ક કરતા એને એવું કીધું કે ડામર મળતો નથી. અને આ રોડ અતિ મહત્વનો વિસ્તાર એટલે છે કે આ રોડે તે આખા સાવરકુંડલાને પાણી સપ્લાય થાય એવો આથણી ડેમ આવેલો છે. પાણીનો સ્તંભ ત્યાં અહીંથી આવેલો છે, અહીંથી આખા સાવરકુંડલામાં પાણી સપ્લાય થાય છે. મારું નામ ભાવેશભાઈ બગડા છે. હું વોર્ડ નંબર 5માંથી આવું છું અને પૂર્વ કાઉન્સિલર છું. અમારે કેટલાય સમયથી હાથસણી રોડ હાવ બેદરકારીથી બનતો નથી અને હમણાં વરસાદના મોસમમાં હાવ જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે અને આ રોડ મંજૂર થયો છે એમ કે તંત્ર કહે છે, પણ આ બનાવે હમણાં વરસાદમાં 2 જણા એવા પડ્યા કે 108 બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા. હવે કાંઈ સમજ નથી આવતું કે આ અતિ પછાત વિસ્તાર છે, જે વોર્ડ નંબર ગેટ પછીનો કોઈ વિસ્તાર નથી, આગળ સુધી કામ થાય છે. એટલે અહીંયા શ્રમિક વિસ્તાર, શ્રમિક મજૂર વર્ગ રહે છે જાજો વોર્ડ નંબર 5માં. એટલે અને સવર્ણો લોકો રહે છે, સારા માણસો, પણ ટૂંકમાં અહીંયા બનતો કેમ નથી રોડ એ કાંઈ ખબર નથી પડતી. મારું નામ સુનિલભાઈ, રિક્ષા ચાલક છું. બરાબર. આ રોડ ઉપર કેટલા ટાઈમથી ચાલો છો? છેલ્લા 10 વર્ષથી ચલાવું છું. આ રોડની હાલત અત્યારે અતિ ગંભીર છે. હાવ નકરા ખાડા છે, ગૌશાળાના ઢાળથી ઠેઠ રાધેશ્યામ સોસાયટી સુધી ઠેઠ સુધી ખાડા છે, ઢાળિયા અને ખાડા નકરા પડ્યા. 2-3 વાર અમે કીધું કે ભાઈ આ બુર્યો હતો, કોઈ બુરવાવાળું આવતું નથી. થોડા દિવસ પહેલાં હજી અહીંયા હોસ્પિટલની સામે જે ખાડ પડી છે, હમણાં આરસીસી કર્યો, ત્યાં એક બાજુ ખાલી જગ્યા છે, એમાં ગાડીવાળો ઘૂસી ગયો તો હમણાં નળા ઉપર વાગેલું હતું. એને અતિ ઓલો દુખાવો થતો, અમે રિક્ષામાં નાખીને દવાખાને લઈ ગયેલા હતા. તે પછી એકવાર ગાય પણ પડેલી છે.